નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતમાં એક મુદ્દો દારૂબંધીનો છેલ્લા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે, પરંતુ તે પહેલા વીજ લાઇનના પ્રશ્નનો ચર્ચાઈ રહ્યો હતો. ત્યારે ચિંતા એ હતી કે જમીન પર જે થઈ રહ્યું છે સરકારને ખબર છે, નથી ખબર, ખબર છે તો પછી કડકાઈથી કાર્યવાહી કેમ નથી થઈ રહી. બીજી વાત કે રસ્તા પર ચાલો તો ખાડા ખાઈને તમારે ટોલ ટેક્સ ભરવાનો અને હવાઈ મુસાફરી કરવી હોય તો તમારે અમુક દિવસો સુધી પણ એરપોર્ટ પર રહેવું પડે. તો અત્યારની પરિસ્થિતિઓ છે, પણ એક મુદ્દો આવે, એક મુદ્દો માળીએ મુકાઈ જાય. તો દારૂબંધી આમ તો કહેવા પૂરતી છે ગુજરાતમાં, બાકી 70થી વધુ હોટેલોમાં દારૂ પીરસવાની પરમિશન મતલબ કે લાયસન્સ અપાયેલું છે. ગિફ્ટ સિટી પણ તેમાં બાકાત નથી. અને વિપક્ષના કોઈ ધારાસભ્ય એમ કહે કે શાળાની દિવાલ અડોઅડ જો ડ્રગ્સ પીવાતું હોય તો પછી આ દારૂબંધીનો દંભ કેમ? હવે વાત રાજનીતિ પર આવી, કેમ કે આ મુદ્દો સંસદ સુધી પણ પહોંચ્યો. બે નેતા ખૂબ ચર્ચામાં છે. એક તો દીવ દમણના ઇન્ડિપેન્ડન્ટ સાંસદ ઉમેશ પટેલ, જેમને સંસદમાં કહ્યું કે એક તરફ તમે દારૂબંધી કરો છો, બીજી તરફ 70થી વધુ રેસ્ટોરાંને તમે દારૂનું લાયસન્સ આપો છો વેચવા માટે. ગલીએ ગલીએ દારૂ મળી રહ્યો છે ગુજરાતમાં, દીવ દમણમાંથી જઈ રહ્યો છે અને 25થી 30 હજારનો કાળા બજાર છે, એટલે કે વેપલો છે. તો પછી કોઈ પ્રતિબંધ શું? ભ્રષ્ટાચાર માટે ખુલ્લા દરવાજાને આખું ઘર ખોલી દઈ રહ્યું છે કે બંધી છે તો એનો લાભ ઉઠાવો. અને કહ્યું કે જો આ પ્રકારનું પ્રતિબંધ હોય તો પછી સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, કમાઈ કોઈ ઓર રહ્યું છે, સરકારની તિજોરીમાં તો કંઈ જઈ નથી રહ્યું. જે 25-30 હજાર આ આંકડો બહુ મોટો છે. આ તો સંસદ, દેશની સૌથી મોટી પંચાયતમાં આંકડો બોલાયો અને સંસદે બોલ્યો, એ પણ દીવ દમણના. અને બીજી તરફ આજે એક ધાર્મિક કાર્યક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરાનો. તેને કહ્યું છે કે 4 શ્રદ્ધાના કેન્દ્રો કે સત્તા સ્થાનો છે અને એમાં પણ રાજનીતિની વાત આવે તો રાજનીતિમાં ઘણા ચરિત્રહીન માણસો આવી ગયા છે. દારૂ પીવાવાળા, જુગાર રમવાવાળા લોકો રાજનીતિમાં આવી ગયા છે અને ચારે સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સત્તામાં છે. ભગવો પહેરી ખરાબ કામ કરો તો આખી સંસ્કૃતિ અને સનાતન લજવાય, એટલે કે ભગવો પહેરેલો તો તમારે દંડવત નહીં થઈ જવાનું. મીન્સ કે જે કર્મો છે, ઘણી વખત એ પરિસ્થિતિ હોય છે, બધા જ ખરાબ નથી હોતા, પરંતુ અમુક કૃત્યો એવા હોય છે જેના કારણે એ બધું જ ખરાબ દેખાય અથવા તો છબી ખડાય. જે રીતે બધું જ ઠીકઠાક ચાલી રહ્યું હોય પણ મુખ્યમંત્રીના વિસ્તારમાંથી દારૂ પકડાય, દારૂબંધીના દાવા વચ્ચે પીઆઈ સસ્પેન્ડ થાય તો સરકારની છબી ખડાય. સખ્તાઈ હોત તો ન વેચાઈ રહ્યો હોત. આજે જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે રૈયા ટેલિફોન એક્સચેન્જના નામથી રાજકોટ 150 ફૂટ રિંગ રોડ. દારૂની પોટલીઓ લઈને કોઈ એક ટુ વ્હીલર પર જાય છે, અચાનક તેમાંથી 10, 12, 15 ઢોળાઈ જાય છે તો બિંદાસ એ વીણી પણ લેશે અને બાઇક ચાલક આગળ પણ જતો રહેશે. તો આ પ્રકારની દારૂબંધી છે. અને જનપ્રતિનિધિ તરીકે કોઈ નબળું કામ કરે તો લોકોની શ્રદ્ધા પણ ડગી જાય છે. અહીંયા શ્રદ્ધાનો સવાલ છે. એ શ્રદ્ધા ન્યાયતંત્રમાં પણ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ હોય, જે રક્ષણ કરવા માટે પોલીસ છે એનામાં પણ હોય. જે કંઈ પણ કચ્છમાં જોવા મળ્યું વીજ લાઇનના પ્રશ્ન મુદ્દે, ત્યાં પણ ઘણા બધા આક્ષેપ થયા. તો ખરેખર ચરિત્ર તમે મૂકો તો પરિસ્થિતિ શું બધે જ ખરાબ થાય અને સાંભળવું પડે. અને જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે બહુ જરૂરી બની જાય છે કે સાચો રસ્તો દેખાડવામાં આવે. હવે મોટિવેશનલ જેવી વાતો કદાચ પત્રકાર તરીકે તો અમે ન કરી શકીએ, પણ જે દૂષણ છે એ દૂષણ સ્વીકારવાની જવાબદારી પણ સરકાર અને આજની રાજકીય નેતાઓમાં હોવી જોઈએ. નથી તો કેમ નથી? શું મજબૂરી છે? ઘણા બધા કિસ્સાઓમાં મોઢામાં મગ ભરાઈ જાય છે, ઘણા બધા કિસ્સાઓમાં કચ્છનો કિસ્સો પણ જરૂરી છે. પણ બે બાઇટ સાંભળી લઈએ. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા અને સાંસદ ઉમેશ પટેલ, જે દીવ દમણના ઇન્ડિપેન્ડન્ટ સાંસદ છે, જેમને સંસદમાં કહ્યું આ બંને શબ્દો ગંભીર છે, ગુજરાત માટે ગંભીર છે અને ગંભીરતાથી સરકારે લેવા પણ જોઈએ. सर, गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी 77 वहां पर 77 होटलों को, रेस्टोरेंटों को शराब परोसने का लाइसेंस भी दिया जाता है. गुजरात के गिफ्ट सिटी में शराब सेवन की छूट दी जाती है. महोदय जी, ये कैसा प्रतिबंध है? दारू जहां वहां बिकती है, वहां परमिट मिलती है, फिर भी दारूबंदी है. आज ये शराब के रेवेन्यू का 25 से 30 हजार करोड़ का काला कारोबार फल फूल रहा है गुजरात में. इससे अच्छा कि गुजरात की नियंत्रित बिक्री का वैध कर राजस्व लिया जाए. कम से कम वो पैसा बस तंत्र की तिजोरी में जाने के बजाय
सरकार की तिजोरी में आए। जब सरकार ने नशे के राजस्व से कमाने का ठान नहीं लिया है तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए। મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે, રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। તો સંસદમાં એક સાંસદે વાત કરી કે 25 થી 30 હજાર કરોડની કાળાબજારી વેપલો, અને બીજી તરફ ચાર સત્તાની વાત કરી ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ, અને શ્રદ્ધા લોકોની ડગી રહી છે અથવા ડગી જવા પાછળનું કારણ પણ આ છે કેમ કે લોકશાહીમાં લોકશાહી પ્રત્યે અથવા તો લોકશાહીનો જે ઢાંચો છે, અલગ અલગ જવાબદારીઓ છે, પ્રતિનિધિત્વ છે, તેમાં પણ શ્રદ્ધા હોવી જરૂરી છે। પ્રકાશ વરમોરા આપણી સાથે જોડાશે, ધારાસભ્ય પ્રકાશભાઈ આપનું સ્વાગત છે। સમય કાઢ્યો શોર્ટ નોટિસ પર। પ્રકાશભાઈ, તમે જે વાત કરી કે ચાર જે સત્તા છે એ સત્તામાં કંઈ દૂષણ હોય અથવા તો કદાચ બીજા રસ્તે જતું હોય તો એ સત્તાને રસ્તા પર લાવવાનું અથવા તો ઠીક કરવાની જવાબદારી ધર્મ સત્તામાં પણ છે। પણ તમે જે કહ્યું કે ચરિત્રહીન માણસો આવી ગયા છે આજની રાજનીતિમાં, દારૂ પીવાવાળા માણસો આવી ગયા છે, જુગાર રમવાવાળા માણસો આવી ગયા છે, અને દારૂબંધીનો મુદ્દો તો આજકાલ ચર્ચાએ જ રહ્યો છે કે કેવી દારૂબંધી છે, તો આ ખુલીને સ્વીકાર બહુ ઓછા લોકો કરે છે, તમે કર્યો છે એક ધાર્મિક કાર્યક્રમમાં, પણ એ બધી બાબતોનો દંભ કેમ? શું આ દંભ કરવો ન સ્વીકારીને એનાથી બધું ઠીક થઈ જશે? પ્રકાશભાઈ। હેલો જી પ્રકાશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? જી હેલો પ્રકાશભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? અવાજ મને હવે અવાજ આવ્યો? ઓકે, મારો સવાલ આપને સંભળાયો? શું કહો છો? મારો સવાલ આપને સંભળાઈ રહ્યો છે? હવે સંભળાય છે। ઓકે, સાઈડમાં કોલ પણ લગાવજો કદાચ। બોલો ફરવા। ઓકે, જે આ કાર્યક્રમ હતો તમે બહુ ઓછા લોકો સ્વીકારે છે કે આ દૂષણ છે, તમે કહ્યું ચારિત્રહીન અને જુગાર રમવાવાળા દારૂ પીવાવાળા માણસો રાજનીતિમાં આવી ગયા છે, પણ આ તો જે દારૂબંધીનો મુદ્દો કે હોટ ટોપિક જે ચર્ચાઈ રહ્યો છે એમાં ઓછા લોકો સ્વીકારે છે, તમે સ્વીકાર્યું છે, પણ એ ન સ્વીકારવાનો દંભ એ સોલ્યુશન છે શું આ બધી વસ્તુઓથી બહાર નીકળવાનું? તો દારૂબંધી ઉપર થઈ જ રહી છે, કોલ લગાવો, ચાલુ ગાડીએ જોડાયા હશે, મતલબ કે કવરેજનો ઇસ્યુ હશે, તો પ્રકાશભાઈ ફરીથી જોડાય ત્યાં સુધીમાં મૂળ વાત એ છે કે જે સાંસદ સંસદમાં વાત કરી રહ્યા છે, ધારાસભ્ય એક ધાર્મિક સભામાં વાત કરી રહ્યા છે, એ બંનેના કેન્દ્રમાં આપણી જે સિસ્ટમ છે, સિસ્ટમમાં તમે ચાર સત્તા વર્ણવો અને ચાર સત્તામાં જો એવા લોકોનું આગમન થઈ જાય તેના કારણે અંતે જો લોકશાહીના વેલ્યુની આપણે વાત કરતા હોઈએ અથવા તો એક પ્રક્રિયા જે રીતે ચાલતી હોય, જેની જે જવાબદારી છે જવાબદારી ન નિભાવે અને ઉપરથી દૂષણ વધી જાય તો એ દૂષણ પહેલાં તો સ્વીકારવું, અને ન સ્વીકારી શકો તો એ દંભ, શું એ દૂષણને દૂર કરવા માટે દંભ જરૂરી છે? 25 થી 30 હજાર કરોડનો કાળાબજારીનો વેપલો જે છે દારૂમાં, એ સંસદમાં બોલાય છે સાંસદ ઉમેશ પટેલ દ્વારા, કે તો પછી આ ઢોંગ કેમ કરવો જોઈએ, આ પ્રતિબંધ હટાવવો જોઈએ, રાજસ્વને નુકસાન થઈ રહ્યું છે, સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, બાકી બધી વસ્તુઓ પણ ગણાવી બને, કવરેજનો ઇસ્યુ તો કોલ લગાવજો, એટલીસ્ટ કમેન્ટ લઈ લેજે। તો આ પરિસ્થિતિ છે, અને સૌથી મોટી વાત એ કહી આ ધાર્મિક સભામાં પ્રકાશ વરમોરાએ કે લોકોની શ્રદ્ધા ડગી રહી છે। જ્યાં તમને અપેક્ષા હોય કે અહીંયા મારું કામ થશે અથવા તો આ સિસ્ટમમાં જેની જવાબદારી છે એ જવાબદારીમાં ક્યાંક ઓછા વધતા અંશે એ જવાબદારી નિભાવતા લોકો ચૂકી જાય ત્યારે પણ સવાલ ઊભો કરે। પ્રકાશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હાજી ઓકે, પ્રકાશજી સ્વાગત છે આપનું જીએસટીવીમાં। તમે જે વાત કરી કે રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવાવાળા જુગાર રમવાવાળા લોકો આવી ગયા છે, અને બહુ અત્યારે દારૂબંધીનો મુદ્દો હોટ ટોપિક છે ગુજરાતમાં, આમ તો દારૂબંધી કેવી છે આપણે સૌ જાણીએ છીએ, પણ તમારા જેવા ઓછા લોકો છે જે સ્વીકાર કરે છે કે આ દૂષણ આવી ગયું છે જેને હવે આપણે દૂર કરવું પડશે, પણ આ દૂષણ છે જ નહીં એનો દંભ કરનાર વર્ગ બહુ મોટો છે, રાજકીય હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તો શું તેનું સોલ્યુશન આ રીતે આવશે? હું આ વિડીયો મારો 8-9 દિવસ પહેલાનો વિડીયો છે, ધાર્મિક
કાર્યક્રમમાં હું ગયો હતો ને ત્યારે મારે ધર્મનો પ્રસંગ હતો, એટલે મેં ત્યાંથી સહજતાથી કીધું કે ગુજરાતની જે સ્થાપના હતી ને ત્યારે રવિશંકર મહારાજે ગુજરાતને એક ઉચ્ચ અપેક્ષા સાથે 65 વર્ષ પહેલા મહારાષ્ટ્રથી જુદું કર્યું હતું કે ગુજરાત એ વિશ્વનું સંસ્કારી અને સમૃદ્ધ રાજ્ય બને. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતને એક વિશ્વ યોગ દિવસ અને એકદમ સતત મહેનત કરીને ગુજરાતને એક બ્રાન્ડ બનાવ્યું છે. એટલે હજી પણ ક્યાંક ના ક્યાંક પ્રજામાં, અને મારો એમાં જે વિષય એટલો હતો કે જેને પ્રજા શ્રદ્ધાનું કેન્દ્ર કહેતી હોય છે, રાજતંત્ર, વહીવટી તંત્ર, ન્યાય તંત્ર, મીડિયા તંત્ર, એમાં તો 0 ટોલરન્સ નીતિ હોવી જોઈએ. એટલે મેં ધર્મ સત્તાના માધ્યમથી ત્યાંથી એવું બોલ્યો હતો હું કે બીજા બધા કરે ને તો હજી માફીને પાત્ર છે, પણ આ 4 વર્ગ જે સ્ટેજ ઉપર બેસતા હોય છે, જે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા હોય છે, કોઈ પણ પક્ષમાં જાહેર જીવનનો માણસ હોય ને ત્યારે એનું વ્યક્તિગત જીવન નથી રહેતું, ત્યારે એ જીવન એનું જાહેર થઈ જતું હોય છે. એટલે આ 4 ક્ષેત્રમાં તો બધી 0 થવી એ કમ્પલસરી હોવી જોઈએ. ત્યારે મારો વિષય એટલો હતો, ક્યાંક ના ક્યાંક જુદા કોન્ટેક્સ્ટથી વિષય મૂકાણો, કોઈ પક્ષાપક્ષી કે કોઈ વ્યક્તિગત વાત અને સામૂહિક વાત છે કે અહીં જે માણસ હોય એને મહાત્મા ગાંધીજીને પણ સંગદોષના હિસાબે દારૂ પીતા થઈ પોતાના ચારિત્રને, ચેતનાને ઊંચી કરીને મોહનમાંથી મહાત્મા બન્યા. એમ જાહેર જીવનમાં આવેલો માણસ સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય કે જિલ્લા પંચાયતનો હોય કે કોઈ સંગઠનનો પણ પ્રમુખ તમે હોય કે કોઈ સમાજના પણ પ્રમુખ હોય, તો આપણું એક નૈતિક જવાબદારી હોય છે. એવું ધર્મ સત્તાને મેં કીધું તમે અમારી કઈ ભૂલ થતી હોય તો તમે અમારાથી ઉપર છો, અને ચારિત્ર વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ થાય, વ્યક્તિનું ચારિત્ર નિર્માણથી રાજ્યનું નિર્માણ થાય. તો ચારિત્રની જવાબદારી પહેલી આ 4ની આવે છે. એવું મારું સહજતાથી વાત હતી. નહીં, તમે બહુ સારી સહજતાથી બહુ ગંભીર વાત કરી. આજની રાજનીતિમાં અમુક ઘણા બધા કિસ્સાઓ આવે છે. ચારિત્ર ટકાવી રાખવું અને વિશ્વાસ, કેમ કે જે શ્રદ્ધા ડગવાની જે વાત કરી તમે, આમાં એક બહુ સારું ઉદાહરણ તમે એ પણ આપ્યું કે ભગવા પહેરીને કદાચ કોઈ ખોટું કામ કરે તો આખી સંસ્કૃતિ લજાય છે. બધા ખરાબ નથી હોતા, પણ રાજનીતિમાં શું ખરેખર એ પ્રકારનું દૂષણ વધી ગયું છે? જે વેલ્યુઝ, જે ગુણોની વાત કરી તમે, ગુજરાત છૂટું પડ્યુંથી માંડી મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું, એ અચૂક વિશ્વ માને છે. પણ આજની રાજનીતિમાં જે દૂષણ વધ્યું છે એ દૂષણ સ્વીકારવું જોઈએ અને દૂર કરવા માટે કામ કરવું જોઈએ, ન કે દમ. એટલે જ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગ નું એક ટૂલ આપ્યું. માણસનું પોતાની આંતરિક શક્તિ ક્યારે વધે, એનું શરીર બળ, મનોબળ, આત્મબળ વધે ને તો એને દૂષણ એના ઉપર હાવી ન થાય. મારા પણ, હું પણ ગામડામાંથી જન્મ થયો, ઉદ્યોગપતિ તરીકે, રાજનેતા તરીકે મારા જીવનમાં યોગ અને સારો સંઘ અને પરિવારના સારા સંસ્કાર, તો વ્યસનથી લઈને એનાથી મારા ઉપર અસર નથી. ઘણા બધા મારા મિત્રો ક્યાંક ના ક્યાંક દુનિયામાં ફરતા હોય છે, એ લેતા હોય છે. તો જાહેર જીવનમાં માનો કે સંગદોષથી કોઈ માણસ બગડ્યો હોય તો આ જયારે પદ સ્વીકારે ને ત્યારે બંધારણીય પદ સ્વીકારે ત્યારે તમારી જવાબદારી છે. જેમ પ્લેન ચલાવે પાયલોટ, તો પાયલોટે દારૂ ન પીવે, એના ઉપર એક જવાબદારી છે. એમ જનપ્રતિનિધિ હોય, વહીવટી તંત્રમાં હોય, ન્યાય તંત્રમાં, મીડિયા તંત્રમાં, તો એનું ચારિત્ર લોકોને પ્રેરણા સ્ત્રોત રહે ને, એ મારો ખાલી સહજ વિષય હતો. તો એ પ્રેરણા સ્ત્રોતમાં શ્રદ્ધા એટલા માટે શું ડગી ગઈ છે? એનું કારણ એ છે કે જો દારૂબંધીને લઈને ઘણા બધા સવાલો, હું કોઈ પોલિટિકલી સવાલ નથી, પોલિટિકલી કોઈ માણસ પણ બીજો નથી, તમે એકમાત્ર ધારાસભ્ય પેનલમાં જોડાયેલા છો. તમે બહુ સહજતાથી ગંભીર વાત કરી, પણ દારૂબંધીનો વિષય જે આજકાલ છંછેડાયો છે, એમાં જે આપણે ગુજરાતમાં દંભ કરીએ છીએ કે દારૂબંધી જે કેવી છે, આપણે સૌ જાણીએ છીએ, બધાને ખબર છે દારૂબંધી કેવી છે, અને ઉપરથી એ દૂષણના કારણે જે પરિસ્થિતિઓ વધી છે, એક વાત એ. અને બીજી વાત એ કે રાજનીતિમાં આવ્યા પછી અને વર્તમાન રાજનીતિની શું એ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે કે રાજનીતિમાં આવો એટલે તમારે બગડવું જ પડે, બાકી તમે ફેંકાઈ જાઓ, રાજનીતિમાં ન ચાલો. એટલે એ એક્સેપ્ટન્સ આવી ગયું છે, અથવા તો એ માનસિકતા ખરેખર બદલવાની જરૂર છે, અને એ માનસિકતા પણ બદલવાની જરૂર છે કે દારૂબંધી છે ગુજરાતમાં. બધા ક્ષેત્રમાં 5-7 જણા હોય, એનાથી ક્ષેત્ર રહ્યું ને એ થતું હોય. એટલે બ્રાન્ડ પ્રોમિસમાં એક પણ વ્યક્તિ નો હોય ને એને બ્રાન્ડ પ્રોમિસ કહેવાય. એટલે વિષય એટલો જ હતો. તો આને બાકી બધા જે દરેક અક્રોસ ધ પાર્ટીઝ બધા જ શું ગંભીરતાથી લેશે, અથવા તો એ સહજતાથી સ્વીકારશે તમારી જેમ, અથવા વાત મૂકશે કે ના આ હોવું જોઈએ? આપણે બધાએ સમૂહમાં થઈ અને જે 2035માં આપણે 75 વર્ષના થાય છે ને, ત્યારે ગુજરાતીનું વિશ્વ કક્ષાએ આપણું જે નામ કરવું છે ને, આગામી 10 વર્ષમાં આપણે ડાયાબિટીસ કેપિટલ, કેન્સર કેપિટલમાંથી બહાર આવી અને આપણું શારીરિક બળ,
આપણું મનોબળ ને આત્મબળ એ આપણું વિશ્વ કક્ષાએ જાય. ગુજરાત એક બ્રાન્ડ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતને એક વિશ્વની બ્રાન્ડ બનાવી છે. ત્યારે વીઆર આપણે વિશ્વને સ્પિરિચ્યુઅલ બ્રાન્ડ હોય, આપણું આર્થિક પાટનગર હોય, એટલે બધા પ્રકારનું આપણે બધાએ ભેગા થઈ. વડાપ્રધાન શ્રી રાત દિવસ મહેનત કરે છે. ગાંધીજી સરદાર સાહેબના સપનાને પૂરું કરવા માટે રવિશંકર મહારાજ, પણ એક વ્યક્તિ નહીં, જન જન લગી વિચાર પહોંચે અને દરેકનું ગૌરવ, દરેક ગુજરાતી એવું ગૌરવ અનુભવે અને એવું એનું ભાવના, વિચાર, વાણી અને વર્તન, ખાલી શબ્દો નહીં પણ દરેકનું વર્તન થાય ને એ પ્રકારના ચાર પિલરો ઉપરનો વિષય હતો. ને બહુ આવા ગંભીર મુદ્દે લોકો રસ્તા ઉપર આવવાથી અથવા જે ખોટું થઈ રહ્યું છે એ મુદ્દે વાત કરવા વાળા બહુ ઓછા લોકો છે. જિગ્નેશ મેવાણીએ જે સવાલ કર્યો હતો, કદાચ કોણ કરે છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ સવાલ એટલા માટે ગંભીર હતો વાવથરાદમાં કે સ્કૂલની દિવાલો ડ્રગ્સ પીવાતું હોય, દારૂ મળતો હોય, તો આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? અને શું આ આપણા જાણમાં ન હોય? એ પ્રતિનિધિ હોય, પોલીસ કર્મીઓ હોય કે પછી સરકાર હોય કે વિપક્ષ હોય, શ્રેષ્ઠ રાજ્ય છે. હા, આપણું રાજ્ય રહ્યું ને એ આખા ભારતમાં શ્રેષ્ઠ રાજ્ય છે. આપણું ઉત્તમથી સર્વોત્તમ કરવાની વાત છે. આ ઉત્તમ તો આપણે છે, ગુડમાંથી ગ્રેટ કરવાની વાત છે ને ગ્રેટમાંથી ગોડનું ગુજરાત બનાવવાનું છે. આ એક દિવસ રાતોરાત જાદુઈ છડીનો 65 વર્ષ થયા ગુજરાત, તો એ હજી પણ એને આપણે સ્ટ્રોંગ કરીને કોઈ સ્ટાર્ટઅપ હોય, પછી કંપની બનતી હોય, ઓર્ગેનાઇઝેશન બને અને પછી ઇન્સ્ટિટ્યૂટ બને, તો ગુજરાત એ ઇન્સ્ટિટ્યુશનની દિશામાં જઈ રહ્યું છે. નહીં, બધી આપણે ગુજરાત ઘણી જગ્યાએ આપણે આગળ વધી ગયા છીએ. અવાજ પહોંચી રહ્યો છે કે પહોંચી રહ્યો છે ને? હલો પ્રકાશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે પ્રકાશભાઈ? ચલો, ફોન કટ થઈ ગયો, એમને એમના વિચારો મૂકી દીધા, પણ મૂળ વાત એ હતી કે સહજતામાં ગંભીર વાત કરી દીધી. અને ગંભીર વાતમાં એ પણ છે ગુજરાત આગળ વધી રહ્યું છે, તો એ ગુજરાતમાં પછી સ્કૂલની દિવાલ પણ જો ડ્રગ્સ લેવાતું હોય એવા આક્ષેપ થાય, એ પણ ધારાસભ્ય દ્વારા, એ પણ નાનું નામ નથી. તો આ બધા જ મુદ્દે સ્વીકારવું પડશે, દંભ નહીં કરવો પડે. અને સંસદમાં જે શબ્દો બોલાતા હોય એ શબ્દોની પણ એક કિંમત હોય છે, એમને તો કંઈ બોલી ન જવાય. અને ધારાસભ્ય જે કહે છે કે બે ચારિત્રહીન લોકો રાજનીતિમાં આવી ગયા, દારૂ જુગારીયા આવી ગયા, તો એ દૂષણોને ડામવા માટે દરેક રાજકીય પક્ષથી માનીને શું તમામે એ બધી વસ્તુમાં સખ્તાઈ કરવી પડશે, દંભ મૂકીને કાર્યવાહી કરવી પડશે, હિંમત પણ દેખાડવી પડશે ને. પ્રતિનિધિઓ તો ઠીક, દરેક રાજકીય પાર્ટીઓએ પણ, નહીં તો આમનામ પરિસ્થિતિઓ થતી રહેશે, સભાઓ ભરાતી રહેશે, આપણી વાત, મનની વાત મૂકતા રહીશું, પણ જો તેનાથી ગુજરાતને નુકસાન થતું રહેશે અને આપણે કંઈ નહીં બોલીએ, તો પછી આ પરિસ્થિતિ નહીં સુધરે. અને ધારાસભ્યએ જે વાત કરી અથવા સંસદમાં સાંસદે જે વાત કરી, કદાચ એ પરિસ્થિતિમાં પણ બદલાવ નહીં આવે. સવાલ એ જ છે, બોલે છે પણ બોલે છે કેટલા? પ્રતિનિધિઓ બોલે છે ને પ્રતિનિધિઓ વિશે બોલે છે, બહુ ઓછા બોલે છે, પણ સાથે જ ઘણા કિસ્સામાં ફૂંકીને બોલે છે. પણ આ જ વાસ્તવિકતા છે. સ્વીકારો કે ન સ્વીકારો, સ્વીકારાશો તો ઈલાજ થશે, બાકી ખબર છે તકલીફ લાંબી હોય છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.